હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ખંજાઈ જાય એવો તડકો છે. મેં તો આમ જોત ખરે બાર મેં તો તને ગરમી નહોતી થતી? ગરમી નથી થતી યાર. આટલો તાપ છે ને તો ગરમી નથી થતી. નતર આ આવડું આ ટોપ છે ને હું પહેરી ના શકતી, કેમ કે આ ફૂલ સ્લીવનું છે ને આમ એકદમ લિનન જેવું પેલું અલગ કંઈક કાપડ છે, એટલે હું પહેરી નહોતી શકતી. એનીવે ગાઈઝ, તો આજે હું બપોરે સૂઈ ગઈ હતી ને મસ્ત ઊંઘ આવી ગઈ હતી. આ માસ્ટર બેડમાં સૂવા જાઉં ને તો ત્યાં છે ને હું જેવી સૂવા જાઉં ને એટલે ત્યાં કાબર આવી જાય બાથરૂમના વિન્ડો ઉપર, અને ત્યાં એટલી ચી 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 કરે ત્યાં ઊંઘ જ ના આવે. પછી ગેસ્ટ રૂમમાં સૂવા જાઉં ને તો ત્યાં એસી કરીએ તો પંખામાંથી અવાજ આવે, સીધો પંખા એસીનો પવન જતો હશે, ખબર નહીં કેવી રીતના. તો આજે મિતુની રૂમમાં સૂતી હતી. તો મિતુની રૂમમાં મારી જોડે ગીસુઈ સૂઈ ગઈ હતી ને તો એટલી મસ્ત ઊંઘ આવી ગઈ હતી, મજા આવી ગઈ. આજ હવે રાતે પેલું થશે. જોકે આમ તો રાતે 12 વાગ્યા સુધી જાગવાનું છે, કેમ કે આજે સેટરડે ને કાલે સન્ડે, એટલે ગીશુને લઈને જવાનું હોય રમવા નીચે, એટલા માટે. અને ગીશુને આજે સ્કૂલમાં તો યોગા ડે, કાલે 21 જૂન, એટલે કાલે યોગા ડે હોય, એટલે કાલે સન્ડે એટલે રજા હોય ને, એટલે આજે એ લોકોને સેલિબ્રેટ કરી નાખો. તો ચલો હવે આજે એવું કરવાનું છે, મિતુનું પાવડર કાસ્ટિંગ, પેલું હેન્ડ કાસ્ટિંગ ને લેગ કાસ્ટિંગ ને કરે ને નાના બાળકોનું, પછી મમ્મી પપ્પાનું, દાદા દાદીનું, એવું બધું જે કરે ને એવું મેં પહેલાં ગીશુનું કર્યું. મને એમ કે સરસ નહીં થાય એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો, થાય કે ના થાય એવું બધું હતું, એટલે મેં વિડીયો નહોતો બનાવ્યો. પણ મસ્ત બન્યું હતું, એના 2 હાથના કર્યા હતા. તો હવે મિતુનું કરવાનું છે. તો ચલો મિતુનું કરી નાખીએ અને જોઈએ કેવું થાય છે. તો મિતુ, શેમાં કરવું છે આપણે? બોલ. હાલો. ઓલો ગીશુનો ડબ્બો નહોતો, ગીશુનું બનાવ્યું હતું એમાં આવી જશે તારે 2 હાથ? 2 હાથ થોડા એકારે નાખવાના, તો એક નાખે, 2માં અલગ અલગ નાખી દેવાનું, અલગ અલગ શેપમાં. ચલો જો, તો અહીંયા બધું નીકાળી લીધું છે, અને ડબ્બા અમે કેટલા બધા લીધા છે. એનાથી કયો ડબ્બો કામ આવી છે ને ખબર નથી. કયા ડબ્બામાં કરવું છે મિત્ર? હા એમાં ના ઓલા પેલા એકમાં જ કરીશ ને? હા એમ કરી તો તારા એમ જ રાખો. અહીંયા સુધી ભરવો પડે ને તારા હાથ, એટલે તો એટલા બધા છે તો કરે નહીં થાય ને ટ્રાય પૂરો. હમણાં આખો ઘર કચરો કચરો થઈ જશે. પહેલામાં જ કચરો નાખી દઈએ. આમાં જ બનાવવાનું હતું સીધું. હા, એમાં નીચે ઓલા રે છે, એટલે આ છે ને પરિણામાં નાખી દે. પછી જામી જાય છે તો ચાલો બધા એમ જ કરે. પૂરું ન પડ્યું ને તો બીજું મંગાવી દઉં. તાર ગલ્લામાં પૈસા પડે. ગાઈસ જો, એક હાથ બન્યો ને એક હાથ બગડ્યો. આમાં મૂક્યું ને તો આ બહુ મોટું થયું, એટલે આ બધું બગડ્યું. આમાં નાખ્યો તો હાથ નાનો પડ્યો, હાથ મોટો પડ્યો આ નાનો પડ્યો.
જો તો હું તમને ગીશુના હાથ બતાવું. ગીશુના હાથ નાના નાના એવા સરસ લાગે છે. ગીશુના હાથનું મેં કાસ્ટિંગ કર્યું હતું. નેલ્સ ને નાના નાના. જો ઉઠી ગઈ, જો ઉઠી ગઈ, જો. કેટલું મસ્ત લાગે છે. ગીશુને ઉઠાડવા આવી પોતે અહીંયા સૂઈ ગઈ. હે આ બધું વાઇન્ડ અપ કરવાનું નથી. જોતો ચલો ઉઠો હેલો. એટા પૂછ્યો તો હું મૂકી દઉં છું એમને. મારે રસોઈ બનાવવી છે. કે રસોઈ હે બીજું હે બીજું તો એ મફત આવે છે ના પૈસા તો પૈસા તો આપવા જ પડશે ને. મફત થોડો આવે છે. તો એક હાથે નહીં રખાય. એક હાથ રાખી દેશું. કાંદેશ એક હાથ રાખી દેશું. એક હાથે તાળી ના પડે, બીજો હાથ કરવો જ પડે. ચાલો તો આજે જો જમવાનું બનાવવાનું છે દહીં વડા. આખો ઉનાળો જતો રહ્યો પણ દહીં વડા ના બન્યા. ગુલાબજાંબુ બનશે, બધું બનશે. તો દહીં વડા બનાવી દઈએ. સવારમાં મેં દાળ પલાળી દીધી હતી તો અત્યારે દાળ પીસી લઈએ. કેમ એવું કરે છે? ઓહ. ચલો તો આપણે કરીએ કાર્યવાહી.